તો સૌથી પહેલો પ્રશ્ન છે કે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એજન્સી એના અંતર્ગત સલ્ફર ડાયોક્સાઇડનું એમિશન, સલ્ફર ડાયોક્સાઇડ SO2 સૌથી વધુ કોનામાંથી નીકળે છે? સલ્ફર ડાયોક્સાઇડ જે છે કોની અંદરથી નીકળે છે? તો એક રિપોર્ટ આવેલો હતો એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એજન્સી, એના અંતર્ગત એવું જાણવા મળેલું હતું કે સૌથી વધુ સલ્ફર ડાયોક્સાઇડનું ઉત્સર્જન જો કોઈ કરતું હોય તો એ કોણ છે? તો કે આ પાવર પ્લાન્ટ્સ છે, ફોસિલ ફ્યુલ્સ અથવા તો કોલ પાવર પ્લાન્ટ છે, કોલસાના આધારે અથવા તો ફોસિલ ફ્યુલ્સ અશ્મિજન્ય બળતણોના આધારે જે પાવર પ્લાન્ટ્સ ચાલતા હોય, જે પાવર પ્લાન્ટ્સ એ જે છે એ સૌથી વધુ સલ્ફર ડાયોક્સાઇડનું ઉત્પાદન કરે છે. આપણે જે આને ગુજરાતીમાં કહેવાય તાપ વિદ્યુત મથક. તાપ વિદ્યુત મથક એટલે કયા? તો કે ટૂંકમાં ઇન્શોર્ટ આ બધું શું છે, તમને શબ્દો ખબર પડતા હોય, ન ખબર પડતા હોય, પણ હું તમને થોડુંક પ્રેક્ટિકલ સમજાવું. આ પાવર પ્લાન્ટ હોય ત્યાં શું કરવામાં આવતું હોય? તો કે વીજળી બનાવવામાં આવતી હોય, ઉર્જા બનાવવામાં આવતી હોય. ખાસ કરીને તો વીજળી, લાઇટ, આપણે જે ઇલેક્ટ્રિસિટી વાપરીએ છીએ, લાઇટને પંખોને એ બનાવવામાં આવતું હોય. આપણે ધોવારણની અંદર તાપ વિદ્યુત મથક આવેલું છે, આપણે કડાણાની અંદર આવેલું છે, બરાબર. આપણે સાબરમતી જે તમે રેલવે સ્ટેશને જાઓ તો ત્યાં જ તે આવેલું છે. બહુ મોટા મોટા જે છે એ આવા ભૂંગળા હોય, એ ભૂંગળાની અંદરથી જે બધું નીકળતું હોય, બરાબર, ગાંધીનગરની અંદર આવેલું છે. તો એ હકીકતમાં શું છે? એ પાવર પ્લાન્ટ છે, એ જે ફોસિલ ફ્યુલથી ચાલતા હોય, મોટાભાગના તો કોલ એટલે કે કોલસાથી જ ચાલતા હોય છે. ઇન શોર્ટ એટલું યાદ રાખો કે સૌથી વધુ સલ્ફર ડાયોક્સાઇડ ક્યાંથી નીકળે છે? તો કે તાપ વિદ્યુત મથકની અંદરથી, તાપ વિદ્યુત મથક કે જે આ પાવર પ્લાન્ટમાંથી નીકળતા હોય એની અંદરથી.